હલો, જય માતાજી, રામ રામ મિત્રો. આજે રાતના 12 વાગે અચાનક જ મને એક કાવ્ય સાંભળ્યું, એની યાદ આવી. તો મને થયું કે મારી કાલી ગેલી ભાષામાં તળપદા શબ્દોમાં મારા મુખથી એને તમારી સમક્ષ વહેતું મૂકું. ગુજરાતી સાહિત્યના લોકલાડીના અને પ્રખ્યાત એવા સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીજીનું ગુજરાતી સાહિત્યમાં અનેક ક્ષેત્રોએ ખેડાણ કર્યું છે. તો ગુજરાતી સાહિત્યમાંના કવિ અને લેખક, મારા સૌથી પસંદીદા કવિ અને લેખકમાંના તે એક છે. તો તેની કાવ્ય છે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા. તો એ આજે આપની સમક્ષ મારે એમની પંક્તિઓ રજૂ કરવી છે. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરોને, જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોહી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.